નમસ્કાર દોસ્તો, તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો અમે અમારી ફેમિલી મેમ્બર ભેગા થઈ ગયા છે અને જઈએ છીએ ફરવા. ફરવા તો જવાનું છે વિશ્વાસભાઈ? ગોવા ગોવા શું કરવા જવાનું? આરોટવા. હવે બધા નીકળ્યા છે ફૂલ જલસા કરવા માટે, મોજ કરવા માટે. અહીંથી અમે પહેલા હિંમતનગર થી નીકળ્યા અને ગોમડેથી હવે નીકળ્યા છે બોમ્બે ટુ ગોવા. હવે આ ટ્રીપમાં કઈ રીતના જઈએ છીએ, કેવી મસ્તી કરીએ છીએ, કઈ જગ્યાએ જઈએ છીએ, બધું તમને ડિટેલમાં જોવા મળશે. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં, સ્કીપ કરતા નહીં, આખો વિડીયો જોજો. લાઈક, કોમેન્ટ, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એટલે મજા ના આવે તો નોમ બદલી નાખવાનું. આ હિંમતનગર વાળા શું ભાઈ? બુરાસ તો લીધો, 60 રૂપિયાનો બુરાસ લીધો, 60 રૂપિયાનો. मैं गरीब हूँ એટલે મોંઘા લીધો છે અને મજા આવશે. બને રહેજો મારા વિડીયોમાં. સનમ તારી બહુ મહેરબાની. હવે રતનપુર બોર્ડર જવાની, થવાની બેવફા સનમ તારી મહેરબાની. બેવફા સનમ તારી બહુ મહેરબાની. નમસ્તે ગાઈઝ, અમે પહોંચવા આવ્યા છીએ સુરત. કેટલું બાકી સુરત? 20-25 કિલોમીટર ખરું ને? આજે તો સુરત એક જ મિનિટ બતાવી દો તો મંજો. ये चांद सा रोशन चेहरा, बालों का रंग सुनहरा, कैसे देखूं तेरी मुंबई 407 भरूच मुंबई. આપણે બધું જોવા ને, આપણે ગીત કન્ટિન્યુ કરો. ये फंस गया सी है. મેકડોનલ્ડ્સ માં આવી ગયા છે અમે. ફાઇનલી અમે મેકડોનલ્ડ ત્યાં આગળ નાસ્તો કરવા માટે, ચા પીવા માટે આવી ગયા છું. બ્રેક લઈએ છીએ અમે, બતાવીએ તમને કઈ રીતના, કઈ જગ્યાએ કયું શું મળે છે એ બધું. જો તમે બતાવી, હવે તો રેસ્ટ ટાઈમ, થોડો રેસ્ટ કરી દઈએ અમે. મળીએ. શું કરો સાડે? શું થયું? શું થયું? થાક. ઓવા દોત ભરાવાનો. અત્યારે શું કરું છે તારે? દોત વાળું અત્યારે શું કરું? ઉપાડીના બાદશાહ બાદશાહ. બે લાઈન. ગોવાજીને જ બોલે અત્યારે. જો બધા ગોવાની વાત જોઈ રહ્યા છે. એવું અમારે સાંભળવું પડે એટલે અત્યારે વેઇટ કરો. થોડાક ટાઈમ પછી હું તમને કરી. એવું ના હોતા પીન બોલે, સાદો જ બોલે, પણ એવું લાગે ફૂલ પી ગયો. ઓકે બાય. તો ચાબા પીન કમ્પ્લીટ તૈયાર થઈને ગયા અમે, અને હવે જઈએ છીએ આગળ. અને આગળ જઈને બતાવીએ, હે ને? બરાબર ને? એ તો જઈને જ બોલશે. એને તો નક્કી કરી લીધું છે એને, ગોવા જઈને જ બોલે. એ રહે આખી ટીમે ગોવા જઈને જ બોલે. મને કોઈ બોલવાનો મોકો નહીં આવે. આગળ જઈને બતાવીએ. પહોંચી તો જ્યાં અમે, પણ ટ્રાફિક બહુ હેરાન કરે છે ભરૂચનું. તો તમે જોઈ શકો છો, જોરદાર ટ્રાફિક. 2 કિલોમીટર સુધી ટ્રાફિક બતાવે છે. નમસ્કાર દોસ્તો, અમે સુરત પહોંચવા આવી ગયા છું અત્યારે હાલ. અને પાછો એક ટ્રીપ બ્રેક
બે અઢી કલાક સુધી અમે ગાડી ચલાવી અને પછી બ્રેક લીધું છે. અત્યારે ચા કોફી કરવા માટે થોડો નાસ્તો બાસ્તો કરીને જઈએ આગળ. બતાવી ગયો ને. ઓકે બાય. હોટલ ખાધો હારે ભાઈ બંધ બધા ખાવા બે જો આમ મોટો ભાઈ માં ખાવા બે સમય પેલો ટાકોરી चुप बिल्कुल चुप हिम्मत कैसे हुई तेरी मुंह खोलने की ભાઈ આપણે તો દાળ ભાત વાળા ચારે આવી ગયો તેમ આવી મજા આવી ગયો ખાવાનું. ઓકે છે કાલે બાપુ જ ખાઉં છું. આ ફિક્સ લીધી બધા સોસાયટીના ચોખા કાકા જ નાખ્યા તો નહીં કંટ્રોલમાં લાયેલા ચોખા ખાય છે ભાઈ મારો એક 7 રોટલી મંગાવી છે ભાઈ અને છાસ તો બધી જ બીજું સાજો तू चीटिंग 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 करता है तू દાલ બાટી ખાવી છે. હા ભાઈ તકલીફ નહીં પડો ને એ સારું તાન આવજો. તો ફાઇનલી અમે બધા ખાઈને આવી ગયા. બહુ મસ્ત જમવાનું હતું, બહુ મજા આવી. અને હવે અમે નીકળીએ છીએ સીધા ક્યાં? મુંબઈ ના હા ભાઈ મુંબઈ જઈને જ ઉભું રહેવાનું હા ડાયરેક્ટ. તો મૂકી કેટલા કિલોમીટર બાકી? 250 250 કિલોમીટર બાકી. સીધો 250 કિલોમીટર ગાડી ખેંચવાની. ત્યાંથી સીધું ત્યાં જઈને ઊભી રહેશે. તમને બતાવીએ પછી આગળનું વ્યૂ કેવું રહેશે, કેવું શું કરીએ. બોમ્બે ટુ ગોવા હાઈવે. હા, અને કેવી મજા આવે છે તમને બતાવીએ. વિડીયો બનાવી રહેજો. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા અસલી રોડ હવે ચાલુ થશે મુંબઈ. હો, તો જોતા રહેજો હો ભાઈ. હો એ આવજો તાન. મુझको आने से दिल लगता है मेरा आपके आ जाने 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 वैसे अपनी तो जैसे जैसे थोड़ी वैसे कट जाएगी आपका क्या होगा जनाबे अली आपका क्या होगा आगे ना पीछे ना कोई ऊपर नीचे ना आगे ना पीछे ना कोई ऊपर नीचे होने वाला ना कोई डाली जनाबे अली ना खुदा क्या होगा सात सौ किलोमीटर बाकी છે ગોવા જવામાં. નહીં 600-700 કિલોમીટર બાકી ને ભાઈ. જલ્દી પહોંચીને તમને આખો વિડીયો જોવા મળશે. હજુ તો હાઈવે ચડશો ને એટલે બધું બતાવશું. હવે પહોંચવા આવ્યા આપણે મહારાષ્ટ્ર બોર્ડર બરાબર. ગુજરાતના છોડીને અમે પહોંચવા આવ્યા છીએ મહારાષ્ટ્ર. આગળ પછી તમને બતાવી. એટલે આ મહારાષ્ટ્ર બોર્ડર જો ગુજરાતનું બોર્ડર છે ભાઈ. આ છેલ્લું હા અમે બોર્ડર છોડ્યું, અમે જતા રહીએ છો. જો હા રહ્યું ભાઈ, છોડી દીધું. એ બાય બાય ગુજરાત. મળીએ આપણે गुजरात પછી આવીએ એટલે તમને કે અત્યારે તો મહારાષ્ટ્રમાં આવી ગયા इसलिए हम हिंदी में बात करेंगे अभी. हमें थोड़ा थोड़ा आवड़ता है. તમને શું લાગता है हमने हिंदी नहीं आवड़ता है? अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. हम पाका इंग्लिश बनेला है. हाँ अरे हिंदी बनेला है, अंग्रेजी बनेला है. हाँ हिंदी बनेला है. इधर मराठी भी चलता है मुंबई में. हाँ चिंग चोंग चिंग ये तो चाइना है ना. अरे आईचा गावात. हाँ गावातला भाग साखर भाषा सुकृत. હા હા તો આવશો મળીએ. ગુજરાતમાં એન્ટ્રી છે એટલે બતાવીએ, બીજું આગળ બતાવીએ તમને ને. હા થોડું એક સારી એવી હોટલ જોઈ લઈએ અમે. અને ચેક પોસ્ટ જ ના થઈ હોય તો તારે ઊંઘી જઈએ અમે. ચેક પોસ્ટ કેવા સવારે નીકળીએ કારણ કે નીકળ્યા છે અમે.
ટ્રાવેલિંગ બહુ બધું કરી લીધું છે. લગભગ સમથિંગ 600-700 કિલોમીટર સુધી ટ્રાવેલિંગ કર્યું છે. કેવું આ વચ્ચે બધું હવે થોડું બહુ થાક લાગે છે એટલે હવે હોટલ રૂમ લઈને પછી થોડો આરામ કરીને સવારે નીકળી જઈશું. ઓકે, બતાવીએ ચલો તો ગાઈસ અમે ગાડી પાર્ક કરી દીધી છે આઈકન અને નાઇટ સ્ટે માટે રોકાયા છે હોટલ ગ્રાન્ડ હેવલમાં. અહીંયા મુંબઈમાં રોકાયા છે અહીંયા આગળ અને બતાવીએ કેવી હોટલ છે કેવી નહીં. જો તમને બતાવું, પૂછી લઈએ શું પ્રાઇસ છે શું નહીં. ઓકે, જોઈ લેજો. રૂમ ગયા તને બતાવ્યો નહીં. હા, રૂમ જોઈ લો ભાઈ. બસ તમને રૂમ બતાવી દઈએ. આ રૂમ છે, ઊંઘવાનું છે આઈકન. આ પલંગ છે, આ બેડ છે, જે મોણા એ હા ઊંઘી ગયો. થાકી ગયો, જબ્બર થાક લાગ્યો. આ પાસવર્ડ આલ્યો વાઈફાઈ માટે. વાઈફાઈ નો પાસવર્ડ બધાનો અલગ અલગ પાસવર્ડ આલ્યા. એ સિસ્ટમ સારી હો પણ એટલી ખતરનાક હોટલ ખબર. ભાડું સારું લીધું. ના કહેવાય. નહીં. હા, ભાડું એ સસ્તું સારું અને સારી હોટલ છે. તમે બી આવો તો એકવાર મુલાકાત લેજો. બરાબર. બીજું ખાધું પીધું જલસા ને. અને આગળ જવાનું ગોવા હું વિડીયો ચાલુ રાખો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો જોવા હોય ને તો સમીર બ્લોગને ફોલો કરે, સબસ્ક્રાઈબ કરજો, ફોલો એ કરજો ઇન્સ્ટાગ્રામ પરથી. ને અરે 12 વાગ્યા છે અને ઈશ્વરભાઈ શું કરો છો? ચા પીએ બેઠ્યા. જો આ તો 12 વાગ્યા તો એ ચાનો સાલ છોડતા નહીં. આ શું ગુજરાતી, બધા વગર ચાલો પણ ચા વગર ના ચાલે. હા ને, ચાલો કોઈ જરા કાકા ના ચાલે. એટલે આ ચા પીએ. ચા પીવા તો મજબૂત ચા બનાવીઓ. ઓકે બાય, ગુડ નાઇટ. સવારે મળીએ શાંતિથી. હેલો ગાઈસ, તો હું તમને જોરદાર લોકેશન બતાવું. તમે જોઈ શકો એવું હેવી વ્યૂ છે. તો હું તમને બતાવું. બોર્ડર પાકિસ્તાન જો તમે. હે મહેલ જેવું લાગે. મહેલ જેવું. મહેલમાં ઊભા હોય ને ચા પીવા માટેના જોઈ રહ્યા એવું. હા ના ભાઈ, એ સ્કૂલ બસ બી આવી ગઈ છે. ભણવાવાળો ભણવા જઈશ. આપણે આવ્યા છે ફરવા માટે. તો આપણે તો ફરવાના રંગીલા રાજા. રોણા તો ફરવાના રોણા તો ફરવાના. હા, સગવડ સારી છે હોટલની. જો તમે અહીં આવો તો તમને સારો એવો બેડ મળી જશે. ત્યાં કરીએ સોફા બેસવા માટે ચેર મળી જાય. સગવડ બી નાવા ધોવાની સારી છે. અહીં બધું મતલબ સગવડ મોસ્ટલી બહુ જોરદાર છે. જોવું નહીં પડે. ટીવી બી જોવી હોય તો બી તમને જોવા મળશે. બહુ સારી એવી સુવિધા મળે છે આઈકન. અને એક ભાઈ અમને નાવા જેવો તો બહાર નહીં કરતો જલ્દી. એટલે આઈકન આવો તો એકવાર મુલાકાત લેજો. 1.5 કલાકથી એક ભાઈ નાવા જો. 1.5 કલાક. એને ગરમ પાણી બહુ મજા આવે છે. હે? એને ગરમ પાણી નાવામાં બહુ મજા આવે છે. એને ગરમ પાણી મળી ગયું એ ફુવારામાં બહાર જ નહીં નીકળતો. 1.5-2 કલાકથી બેઠો બહાર જ નહીં આવતો હીરો. એટલે કંટાળે. અમે બીજા નાવાનો ટાઈમે નહીં આવતા એ લોકો. એટલે શું કરવાનું કહો. બીજા બધા બેહીરા નાયા વગર. જનકભાઈ કઈ કેવું છે તમારે? આ 24 કલાક અમારે સિરિયસ રહેવાવાળા માણસ છે. કોઈ દરરોજ સ્માઇલ આવતી નહીં જલ્દી. સ્ટ્રીક માણસ છે અમારે. તો સારું યારો. હવે નહીં જોઈને અમે નહીં કરીએ આગળ. બસ આગળનો બ્લોગ કન્ટિન્યુ રાખો ને તમને આગળ બતાવીએ શું કરીએ હું નહીં. બરાબર, જોડે રહેજો તમે, બને રહેજો તમે. બાય. તો ફાઇનલી અમે નીકળી ગયા છે અહીંથી ને અહીંયા ચા પીધી. બહુ મજા આવી નહીં ચા પીવાની બીટુભાઈ? પૌવા સારા હતા, બહુ મજબૂત હતા ને. ખવાય. અહીંયા આ હોટલમાં જે ખરું ને આ જો એકવાર તમે જોઈ લો. લાસ્ટ વાર હું બતાવું છું. ત્યાં આગળ તમે આવો એકવાર પૌવા ટ્રાય કરજો. બહુ પૌવા બી સારા હતા. એ બહુ ચા બી અને આપણને તો ડિસ્કાઉન્ટ મળ્યું બહુ. અરે હિંમતનગર વાળા લીધી તો પાણીની બોટલ ફ્રી આવતી હતી. બે એક કોપી ગયા ને એક આ લઈને આવ્યા ગાડીમાં. આપણા ચાહકો બી બહુ સારા એવા મળી ગયા આઈકન મુંબઈમાં. તો થેન્ક યુ. તમે વિડીયો જોવો છો એના માટે તમારો આભાર. અને સારા એવા મળ્યા. અને ચલો હવે નીકળીએ ને આગળ જઈને તમને બતાવીએ. ઓકે વિશ્વાસભાઈ કોઈ કહેવું છે? 2 લાઈન. 2 લાઈન. 2 લાઈન. હા એમ. ઓકે ચલો નીકળે ગાઈસ.
ફાઇનલી તમે આ પોસીબલ બધું ગોવા જઈને મટી જ જાવ. એવું છે કોલેજ એટલી ઉધરસ થઈ ગઈ, ગોવા જઈને મટી ગયા બધું, એટલે બને રહેજો વિડીયોમાં. તો નીકળી ગયા છે હાઈવે બતાવું મોડલ થી આગળ નીકળી ગયા આપણે. જો મહારાષ્ટ્ર મોડલ થી આગળ. આ રોડ તો આપણે ગુજરાત નો જ આવે છો. મોહમ્મદ ખાલી માં हाँ इतना सोना है सोने जैसा मेरा मन आनंद करती है दीवाने दिल की धड़कन दीवाने दिल की धड़कन तू मेरा तू मेरा तू मेरा तू मेरा तू मेरा हीरो नंबर 1 तू मेरा हीरो नंबर 1 सोना है सोने जैसा तेरा मन हाईवे हारो सर हारो હાઈવે આપણા ગુજરાત નો જ આવે છે. ગુજરાત બધું માતા કરી દે. નહીં મજા આવતી કોઈ ટેક્સી પૈસા આલે પણ રોડ જેવો આવે સરસ. પછી નહીં ભાઈ આપણે ગુજરાત જેવા રોડ ચોઈ ગયો હોય ગુજરાત જેવા રોડ પાછો નહીં મજા આવે આગળની અપડેટ આલે તમે બને રહેજો बनाए व्लॉग बनाए हेलो गाइस हम दो जगह इधर हमने कर એટલે પેલા લોકો ગાડી આ જોરદાર લોકેશન હો. વિડિયો ઉતાર લે ભાઈ વ્લોગ જો આવો મસ્ત રસ્તો જો જોરદાર રસ્તો આપણે આ કયો પેલું કહેવાય કોલ્હાપુર રસ્તેથી અમે જઈ કોલ્હાપુર હા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો જોરદાર લોકેશન હો અહીંયા તમે આવો એકવાર મુલાકાત લો જો લઈને આવ્યો આવો ભાઈ બહુ મજા આવે એવું રોડ 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 કોલ્હાપુરમાં બાબુરાની બહુ મોટી જગ્યા હતી. આજો दो तीव का होता था જો તેવું કરતા હતા બાબુરાવ મસ્તાની બાબુરાવ ગણપતરાવ વાપટે વાપટે આપટે લે આપટે જે હોય કરે જો ઉભા રાખીને ગજબ ભાઈ તુમ યાદ આए તો આ જગ્યા અમે કોલ્હાપુર રોડ ઉપર આવી ગયા છે તો જોરદાર વ્યૂ છે તમને જોવાની મજા આવે એવી તમને બતાવીએ આ જો એવી સાહેબ મજા આવી એક નંબર જબ્બર લાગ્યું ને નંબર હા. પેલું કે છે ઉલટી વાળું શું થયું કીધે કાટ્યો ગોલ ગોલ ફરે છે વાયકન એટલે જેને ઉલટી થતું હોય ને એ તો આવતા જ નહીં. હા આવતા એટલે ભૂલ થી ના આવતા અને મહેરબાની કરીને હાચવીને આવજો સીટ બેલ્ટ લગાવજો હું કીધું ભૂલતા નહીં બતાય બધા વણક બતાય દે હા વણક બતાવજો ફોન આમ સીધો રાખતો હોય. એ સાઈડ લાઈટ તો મારવાની જ નથી. ઓને ઈ ને દંડ થાય છે 2500 થઈને જંપે જાય ખોટા. સીટ બેલ્ટ પાછળ બોધવા પડે. પાછળ સીટ બેલ્ટ જો પાછળ સીટ બેલ્ટ પોતાની સેફટી પહેલા રાખવી પડે અને તમને દાને દાને મેં કેસર કા દમ પછી બોલો જુબા કેસરી. આ બધા શોખ ઘેર મેલીને આવજો. નકા મોટો દંડ થાય હોય 20000 દંડ છે પર માણસ. કેટલો 20000 20,000 દંડ એ છે બધું તો ગુજરાતમાં થાવ લાગે હોય પિચકારી ના મારાય. પર પર્સન નકા લેવાઈ જાય બરોબર ના એવા તો નહીં પણ બધા પૈસા ઈ નહીં આલીને પાછું ઘેર ઉપર હે પણ પાછા ને આખા નાખો ખોટા રાતે ઊંઘ ના આપા ફરી ફરી મળી જોઈ નાખે તો રિવલ લાવું ના હારું. લાવરી ગુજરાત બોર્ડર સુધી ખાજો ને પછી વધે તો ફેંકી દેજો. હા પકડી લીધું ને એટલે આ ચેતવણી રાખજો સીટ બેલ્ટ પહેરજો જો આજો કોઈ વસ્તુ લઈને આવતા નહીં ભૂલથી નકા આ પુલે લેવી બતાવો. પુણે જો કોલ્હાપુર નોટ પુલે ઉભા છે થોડો વનક થોડો મોટો છે ને. ઉપર રાખજો. હા જો આખી સિટી દેખાય જોઈ લે ભાઈઓ. હવે મફતમાં કોઈ નહીં બતાવે મફતમાં તો હવે બધું બતાવી દઈએ મફતમાં. આ તો યુટ્યુબ માં નહીં જોયું હોય. આ જો આ ટેમ્પો જાય તો અમુડા વાળો उठा ले रे देवा उठा ले रे बाबा मुझे अमीर को नहीं रे ये दो गरीबों को उठा
મારા દેહ અને આ આપણે ઓદરો બે હેજો પીતી છે મારો ઓદરો બે હે એ આવ્યો ઓદરો હે બે હેજો ઓદરો આ ટેમ્પા વાળા લોડ આટલો બધો લઈને છે ને થોડી વાર ગાડી વાડી ચલાવી કન્ટિન્યુ 3-4 કલાક ઉપર કન્ટિન્યુ ગાડી ચલાવી રેસ્ટ માટે ઊભા રહ્યા છે ચા પીવા માટે તો તમને બતાવીએ આશીર્વાદ કરે છે. નમસ્કાર દોસ્તો, તો અમે અહીંયા છેક ખાસા દૂર પહોંચી ગયા છે. ગોવા અહીંથી સમથિંગ 250 કિલોમીટર બાકી છે અને ચોથી વખત ગાડીનો ટેન્ક ફૂલ કરાયો અને આ પેટ્રોલ ડીઝલ નાખવા માટે ઊભી રાખી છે અને હવે ફ્રેશ થઈને હવે નીકળ્યા. બહુ બધો થાક લાગે, બહુ બધો. હવે ડાયરેક્ટલી તો જઈને જ ઊભી રહ્યા ગોવા અને સવારે ફરવા. ભાઈ આપણે કર્ણાટકમાં આવી જશે. કર્ણાટક થઈને ગોવા જઈએ છે. હા, મારી ગાડી ફાઇનલી બધા અહીંયા પહોંચી ગયા. ફાઇનલી ગોવા તો દોસ્તારો મારા ભાઈઓ ગોવા પહોંચી ગયા અને રૂમ લઈ લીધો બહુ ફર્સ્ટ ક્લાસ. અને જો તમને બતાવું રૂમ. અહીંયા અમે વિશ્વાસ બંને અહીંયા ત્યાં આગળ તો 2 જણા, બિટ્ટુ ને જનક 2 અહીંયા ઊંઘશું. પછી કાલ સવારે શાંતિથી ઉઠીને 10-11 વાગે પછી જઈશું ફરવા માટે. બરાબર ને? અત્યારે ફ્રેશ થઈ ગઈએ, સુઈ જઈએ કેમ કે ટ્રાવેલિંગમાં બહુ થાક લાગ્યો છે. એ 1200 કિલોમીટર ખેંચ્યું છે ગુજરાતથી ગોવા. બહુ આમ થાક લાગ્યો છે એટલે મળી આગળ. ફાઇનલી અમે હા દોસ્તો અમે ઉઠી ગયા છીએ બધા સુખ શાંતિ અને ગરમ પાણી પીએ છીએ, બ્રશ કરીએ, તૈયાર થઈએ છીએ, પછી ને કરીએ. જો ગાડીઓ ને બાડીઓ હેવી છે હો, જબ્બર લોકેશન એની માના. ગાડીઓ ને ગાડીઓ ના અમારે તો વાઈફ પડી ગાડી અને સરહદ મિલી દીધી એ ચાલો સારું સારો આખા દિન બતાવીએ દીધું. તો ગાઈઝ હમ અભી બધા તૈયાર થઈ ગયા છે અને નીકળી ગયા છે. આ અમારી હોટલ છે. આ અમારી હોટલ જો બતાવી દઉં. હા, એ હોટલ અમે બસ શાંતિથી બતાવીએ છીએ. બપોરે રાતે લેટ આવ્યા હતા ગાડી લઈને એટલે બતાવી નથી. તૈયાર થઈને ફરવા જવાની ફટાફટ ઈચ્છા હતી. મેં કીધું હતું કે હું તો જઈને જ બોલે, હવે હું જ બોલે. હા, એ તમને રૂમ બતાવી દઈએ. સુપર ડિલક્સ જોરદાર રૂમ છે. હવે ફરવા જઈએ છે હોટલની બાજુ 200 મીટરમાં જ છે બીચ. એ બીચ ઉપર જઈએ ફરવાનું. તમને ઉઘારો ને ઉઘાડી બધું બતાવીએ તમને. બધું જે નેચરલી જે વસ્તુ છે ને એ અહીંયા તમને અમે બતાવશું. બરાબર ને? કપડાં જેવા લાગે? બરાબર લાગે? બરોબર છે ને? કોમેન્ટમાં લાઈક, કોમેન્ટ, શેર. સારું. જો આ બીજા 2 બંને તૈયાર થઈને નીકળ્યા વાતો કરતા કરતા. હા ભાઈ, થોડા સિરિયસ છે બહુ સિરિયસ છે એટલે થોડું છો. તમે ધ્યાન રાખજો. ધ્યાન રાખજો હે ને? ઓકે, અરે અમે ધ્યાન રાખીશું. તમે નહીં અમે. ધ્યાન રાખવું પડે. હરેક વસ્તુનું ધ્યાન રાખવું પડે એવું છે. જો આ બજાર જો તમે. તો ફાઇનલી અમે આઈ લવ ગોવા બીચ હે ને ફર્સ્ટ અહીંથી 100-200 મીટરની રેન્જમાં એક નજીકમાં એક બીચ છે, ત્યાં આગળ મુલાકાતે આવ્યા હે ને. કેવું છે હવે તો પણ બતાવીએ. મજબૂત છો. गोवा वाले बीच पे ओके गाइस, હેલો ગાइस, તો અમે બધા નાસ્તો લેવા માટે જઈએ છે ને. અને હા, વૈકન આઈને ખાવાનું નહીં, નાસ્તો કરવાનો, દર્શાગર ફરવાનો. જો બહુ ખાધે ભાઈ ફરવાની મજા ના આવે. અને વૈકન આવવાનો બેસ્ટ ટાઈમ છે નવેમ્બર, ડિસેમ્બર ને જાન્યુઆરી અને લાસ્ટ ફેબ્રુઆરી. બરાબર? ફેબ્રુઆરી પછી ના આવે, જેમ કોઈ બહુ પડે છે ગરમી. એટલે અમે સવારે 7 વાગે ફરવા જઈએ, 10 વાગે પાછા આવીએ. પછી અમે સીધા વાગે 5 વાગે ફરવા જઈએ ને રાતે 12 વાગે પાછા આવીએ. એટલે આ રીતનું શેડ્યુલ છે. તો તમે આ રીતનું schedule છે. જો તમે નવેમ્બર ડિસેમ્બર માં આવતા હોય તો ભલે તમે આખો દારો ફરતા,
પણ કોઈ પ્રોબ્લેમ ગરીબ નહીં બહુ આવે. શોખ. અને વાયકન ફરવા આવવા માટે નાઇટી ટી-શર્ટ અને બસ. શર્ટો શર્ટ કોઈ બસ પેન્ટ આ જ લાવવાનું. કોઈ બેગી પેન્ટ પેન્ટ જેકેટ એવું બધું લાવવાની કોઈ જરૂર કોઈ જરૂર નહીં. નહીં. તમે ઘેર જે ચડ્ડા પહેરતા હોય એ લઈને આવી જવાના. બહુ થઈ ગયું. અને ફોરેનર વાયકન ખાલી ચડ્ડો પહેરીને ફરે, ઉગાડા ફરે. Foreigner એટલે એવું નહીં કોમ સમજવાનું કે અમે કોમ. ગરીબ છીએ. વાયકન ગરીબોનું જ કોમ છે, અમીરોનું કોમ નહીં.